નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે એમકોમ સેમેસ્ટર 2નું ઇકોનોમિક્સનું પેપર જે કાલે છે, તો આપણે જોઈએ કે કાલે શું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે પેપરમાં આવી શકે. બરાબર. અહીં હું એક પેપર આપું છું, તે આ પેપરમાં જેટલા હાઇલાઇટ્સ ક્વેશ્ચન જે મેં કરેલા છે તે તમારે કમ્પલસરી કરી જ જવાના છે. બરાબર. એ પૂછવાની શક્યતા વધારે છે. તો આપણે પહેલાં નાના સવાલથી ચાલુ કરીએ. નંબર 1, આર્થિક વૃદ્ધિ મોડેલના પ્રકારો જણાવો. આર્થિક વૃદ્ધિનો કુદરતી દર એટલે શું? નવપ્રવર્તન એટલે શું? સાધન ઉત્પાદન વિશ્લેષણના હેતુઓનો નિર્દેશ કરો. મૂડી ઉત્પાદન ગુણોત્તર એટલે શું? હવે મોટા ક્વેશ્ચન. હેરોડોમરનું આર્થિક વૃદ્ધિ મોડેલ સમજાવી તેની મર્યાદાઓની ચર્ચા કરો. પ્રોફેશનલ સુમ્પ્લિટરના આર્થિક વૃદ્ધિનું મોડેલ સમજાવો. તે અલ્પવિકસિત દેશોને કેટલે અંશે લાગુ પડે છે તે જણાવો. જો આ હાઇલાઇટ ક્વેશ્ચન છે જે કમ્પલસરી તમારે કરવાના જ છે. આગળ, અસમતોલ વિકાસ એટલે શું? અસમતોલ વિકાસની વ્યૂહરચના સમજાવી તેની મર્યાદાઓ જણાવો. સાધન ઉત્પાદન પદ્ધતિ એટલે શું? સાધન ઉત્પાદન પદ્ધતિનું સ્વરૂપ જણાવો અને લાક્ષણિકતાઓની ચર્ચા કરો. હવે આપણે ટૂંકનોંધ જોઈએ. તો ટૂંકનોંધમાં આમાંથી આવવાની શક્યતા પૂરી રહેલી છે. આર્થિક મોડેલની મહત્વ અને મર્યાદાઓ જણાવો. પ્રારંભિક શક્તિવાળી પ્રયાસનો સિદ્ધાંત. રેસ્ટોવના આર્થિક વૃદ્ધિના તબક્કાઓ અંગેની રજૂઆત. ખર્ચ લાભ વિશ્લેષણ પદ્ધતિની મર્યાદાઓ જણાવો. ઉડ્ડયનનો તબક્કો સમજાવો. હવે અહીંયાથી પેપર 2 ચાલુ થાય છે. પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? નિયોજકના પ્રકારો કયા કયા છે? સમતોલ વિકાસ એટલે શું? ખર્ચ લાભ વિશ્લેષણના મૂળ તત્વ દર્શાવો. આર્થિક મોડેલના ઉપયોગોનો નિર્દેશ કરો. સમાવેશકારી વિકાસ એટલે શું? સાધન ઉત્પાદન વિશ્લેષણના લક્ષણો જણાવો. હવે મોટા ક્વેશ્ચન. નર્કસના પ્રચ્છન્ન બેરોજગારી અને મૂડી સર્જન પરના વિચારો સવિસ્તાર સમજાવો. જો આ ક્વેશ્ચન આ રીતે બી પૂછાય અને આ રીતે બી પૂછાઈ શકે. પ્રચ્છન્ન બેરોજગારી એ અલ્પવિકસિત દેશો માટે મૂડી સર્જનનો સ્ત્રોત છે. આ વિધાન સમજાવો. તો આ બંને રીતે આ ક્વેશ્ચન આવી શકે છે. એટલે બંનેમાંથી કોઈ એક પૂછાય તો કન્ફ્યુઝન ના થવું. ઓકે, એટલે ક્વેશ્ચન બરાબર રીડ કરી લેજો. આર્થિક મોડેલ એટલે શું? આર્થિક મોડેલના સ્વરૂપ, કાર્યક્ષેત્ર અને મર્યાદાઓ ચર્ચો. ડબલ્યુ રેસ્ટોવના દ્વારા નિર્દેશિત આર્થિક વૃદ્ધિના વિવિધ તબક્કાઓ ચર્ચો. સાધન ઉત્પાદન ગુણોત્તર એટલે શું? આ ખ્યાલની ઉપયોગિતા અને મર્યાદાઓની ચર્ચા કરો. હવે ટૂંકનોંધ. સમતોલ વિકાસની વ્યૂહરચના. સાધન ઉત્પાદન વિશ્લેષણનું મહત્ત્વ. મૂડી ઉત્પાદન ગુણોત્તરની આર્થિક વિકાસ પરની અસરો તપાસો. મૂડી ઉત્પાદનના નિર્ણાયકોની ચર્ચા કરો. મૂડી ઉત્પાદન ગુણોત્તરનું મહત્ત્વ. તો આ આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈ લીધા છે અને તમને આની જ PDF જોઈતી હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરી અથવા મેસેજ કરીને પણ તમને PDF મંગાવી શકો છો. તો આ મિત્રો, આ વિડીયો છે ને વધુને વધુ લોકોને શેર કરજો, એટલે કાલે જે પણ એમકોમની એક્ઝામ આપવાના છે એ લોકોની એક્ઝામ પણ સરસ જાય. અને આ જેટલા પણ મેં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધા છે એ છોડશો નહીં, હાઇલાઇટવાળા ખાસ કરજો. ઓકે, એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક.